નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે હું ભણાવું છું તો તમારું જ્ઞાન છે તમે આમાંથી ગ્રહણ કરો અને 12મા ધોરણની અંદર બોર્ડમાં તમે ખૂબ સારા એવા માર્ક મેળવો. તો આપણે છેલ્લે છે એ ગણાતા 6 સુધી દાખલા ગણાતા. અત્યારે ગણવાનો છે 7મો અને 8મો, બંને સેમ છે. એક મૂડી પર વ્યાજનો અને એક ઉપાડ પર વ્યાજનો, પણ દાખલાની રીત બંનેની સેમ છે, થોડીક એવી અલગ છે. તો પહેલા આપણે રકમ જોઈએ. રામ, રહીમ અને ઈસુ ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 ના રોજ તેમની મૂડી અનુક્રમે એટલે શું થાય કે પહેલું નામ જેનું હોય એ પહેલી મૂડીની રકમ છે એ એની હોય, બીજું નામ જેનું હોય તો બીજી રકમ એની હોય, ત્રીજું નામ જેનું હોય તો ત્રીજી રકમ એની હોય. તો 60,000, 40,000 ને 50,000 હતી. તો 60,000 છે એ રામની, 40,000 છે રહીમની, 50,000 છે એ ઈસુની. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે વર્ષના અંતે જ્યારે નફો બધા વચ્ચે વેચાઈ ગયો પછી એને ખબર પડી કે મૂડી ઉપર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. આખા વર્ષના નફાની ગણતરી થઈ ગઈ, બધા વચ્ચે વેચાઈ ગયો નફો, પછી લોકોને ખબર પડી કે આખા વર્ષની અંદર જે મૂડી ઉપર વ્યાજ હોય 6% એ ગણવાનું બાકી છે. હવે આપણે એક વિડીયોમાં એવું ભણ્યા હતા કે મૂડી પર વ્યાજ છે તો એ કોણ કોને આપે, તો કે મૂડી છે ભાગીદાર પેઢીમાં લઈને આવે અને પેઢી છે એ ભાગીદારને શું આપે? વ્યાજ આપે. તો આની અંદર આપણે એટલું યાદ રાખવાનું કે ભાગીદાર માટે મૂડી પર વ્યાજ છે એ શું કહેવાય? તો કે આવક કહેવાય. ત્યાર પછી ભૂલ સુધારણા નોંધ લખો એવું આપણને કીધું છે. આપણે પહેલા નામ લખશું ત્રણેય ભાગીદારના, રામ, રહીમ, ઈસુ, અને છેલ્લે લખશું આપણે કુલ. અહીંયા પહેલા લખશું મૂડી પર વ્યાજ. હવે જો અહીંયા તમને મૂડી પર વ્યાજ નથી આપ્યું, જો અહીંયા રકમ આપી જ ને 60% પહેલા એના 6% કરવા, તો અહીંયા છે આપણને મૂડી પર વ્યાજ રકમમાં નથી આપ્યું, આપણને આપી છે મૂડી. જો 60,000, 40,000 ને 50,000 એ એમની મૂડી છે, પણ આપણે અહીંયા લખવાનું જ શું? પેલું મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ શોધવું પડે. કેવી રીતે મેળવશું? તો કે વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 6%. એટલે આ બધાની મૂડી છે એના ઉપર 6% એ જે પેઢી છે એ ભાગીદારને વ્યાજ આપશે. તો આ એની મૂડી હોય એના ઉપર જ આપણે 6% કરવાના હોય. તો પેલી 60,000 છે એ કોની છે? તો કે રામની. 60,000 ના 6% એટલે થશે 3600. પછી રહીમની મૂડી કેટલી છે? તો કે 40,000. 40,000 ના 6% એટલે થશે 2400. અને છેલ્લું છે 50,000. 50,000 ના 6% એટલે થશે 3,000. હવે છેલ્લે આપણે લખ્યું છે કુલ. કુલમાં શું હોય? તો કે આ ત્રણેયનો શું કરવાનો? સરવાળો. 3600 પ્લસ 2400 પ્લસ 3,000 એટલે થશે 9,000. હમણાં મેં તમને એવું કીધું કે મૂડી પર વ્યાજ છે એ કોણ કોને આપે? તો કે મૂડી પર વ્યાજ છે એ પેઢી છે એ ભાગીદારને આપે. પેઢી ભાગીદારને આપે તો એ ભાગીદાર માટે શું કહેવાય? તો કે આવક કહેવાય. આવક એટલે નફામાં શું થાય? વધારો. જેટલો નફો મળ્યો હોય એમાં પણ એને વધારો મળે. તો આપણે અહીંયા લખવાનું નીચે નફામાં વધારો. અને એવું બધું જો તમારે ન યાદ રાખવું હોય તો યાદ રાખવાનું, કા નોંધ લખવી હોય તો નોંધ લખી નાખવાની. મૂડી પર વ્યાજ હોય ત્યારે હંમેશા થાય નફામાં વધારો અને ઉપાડ પર વ્યાજ હોય ત્યારે થાય નફામાં ઘટાડો. એ કેવી રીતે? એ આપણે હમણાં જોઈશું. હવે શું કરવાનું? નફામાં વધારો કઈ રીતે? તો કે કુલ કેટલી મૂડી છે બધાની? તો કે 9,000 બધાના વ્યાજનો સરવાળો થાય છે. હવે એ 9,000 ને આપણે કયા પ્રમાણમાં વેચવાના? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. તો આપણને આખી રકમમાં ક્યાંય પણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. જો આપ્યું હોય તો એ પ્રમાણમાં આ 9,000 ને વેચવાના. 9,000 ક્યાંથી આવ્યા? તો કે આ ત્રણેયનો સરવાળો. જો તમને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય રકમમાં તો એ પ્રમાણમાં તમારે આ 9,000 વેચવાના, પણ આપણને રકમમાં આપ્યું નથી. તો આપણે કયા પ્રમાણમાં વેચવું? તો કે આપણે થિયરીની અંદર જોયું એમ કે જો તમને પ્રમાણ ન કીધું હોય તો કયા પ્રમાણમાં કોઈ પણ વસ્તુ વેચવાની? તો કે સરખા પ્રમાણમાં. સરખું પ્રમાણ એટલે કયું થાય? તો કે 1:1:1. તો 9,000 ગુણ્યા 1/3 અથવા તો 9,000 ના 3 ભાગ પાડી દો. ડાયરેક્ટ ભાગ્યા 3 કરી નાખો એટલે કેટલા આવશે? બધામાં 3,000 આવશે અને અહીંયા 9,000.
હવે જેમ આની પહેલાના દાખલામાં આપણે માઇનસ પ્લસ કર્યું તો એવી રીતે કરવાનું. અહીંયા શું લખ્યું છે આપણે નફામાં વધારો. વધારો એટલે આ 3,000 બધાના નફામાં શું થાય છે વધારો. એટલે આપણે આ વધારો એટલે નીચેની રકમ આપણે શું કરવાની પ્લસ કરવાની. પેલા તો જે એને મળતો તો નફો એ તો મળતો જ તો, પણ વધારાના નફામાં શું થાય છે વધારો. એટલે આ રકમ પ્લસ, આ પ્લસ કરો એટલે ઉપરની રકમ કરવાની માઇનસ. હવે માઇનસ કરી નાખીએ 3,000 માંથી 3600 માઇનસ કરો એટલે કેટલા આવશે 600. નિશાની હંમેશા મોટી રકમની. 3600 મોટા કહેવાય કે 3,000? તો કે 3600 એટલે 600 શું થશે માઇનસ. પછી 3,000 માંથી 2400 માઇનસ કરો. 3,000 માંથી 2400 માઇનસ કરો એટલે આવશે 600. નિશાની મોટી રકમની. કઈ મોટી રકમ છે તો કે આ પ્લસ, તો અહીંયા આવશે પ્લસ. 3,000 માઇનસ 3,000, 9,000 માઇનસ 9,000 એટલે બેયમાં કઈ આવશે નહીં. આની પહેલાના દાખલાની અંદર જેમાં દાખલો ગણાઈ ગયા પછી આપણે છેલ્લે ભૂલ સુધારણા નોંધ લખી હતી, તો આની અંદર પણ લખવાની. અને એની અંદર પણ મેં તમને એવું કીધું હતું કે માઇનસ હોય એને ઉધાર કરવાના, પ્લસ હોય એને જમા કરવાના. તો આમાં પણ માઇનસ છે રામના મૂડી ખાતે અને પ્લસ છે રહીમના મૂડી ખાતે. તો તમને એવો પ્રશ્ન થાય કે આ ઈસુનું મૂડી ખાતું શું કરવાનું, તો કે જેનો જવાબ શૂન્ય આવે એને ઉધાર જમા કઈ કરવાના નહીં, એને લખવાના જ નહીં. આપણે લખવાના ખાલી રામ અને રહીમને. માઇનસમાં જવાબ કોનો આવ્યો છે તો કે રામનો. તો આમનો થશે રામના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે રહીમના મૂડી અથવા ચાલુ ખાતે જમા. રકમ બંનેની અહીંયા જવાબમાં જે આપી હોય 600. આ તમારો અહીંયા આ 7મો દાખલો પૂરો. 8મો આવો જ છે પણ અહીંયા મૂડી પર વ્યાજની બદલે છે ઉપાડ પર વ્યાજ. તો આપણે દાખલો ગણીએ. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અહીંયા જેમ નામ લખ્યા તો એમ અહીંયા લખવા પડશે. અને છેલ્લે રાખવાનું કુલ. ત્યાર પછી નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 ને 1500 ગણવાનું રહી ગયું છે. અહીંયા જેમ આપણે પેલા મૂડી પર વ્યાજ હતું તો શું લખ્યું હતું મૂડી પર વ્યાજ. તો અહીંયા ઉપાડ પર વ્યાજ છે તો આપણે શું લખશું ઉપાડ પર વ્યાજ. અને આની અંદર આપણને મૂડી આપી હતી અને એના 6% વ્યાજ કરવાનું હતું. વ્યાજ આપણને આપી દીધું નહોતું પણ આની અંદર આપણને વ્યાજ શું કર્યું છે આપી દીધું છે. એટલે આપણે ટકા કરીને વ્યાજ શોધવું પડશે નહીં, ડાયરેક્ટ આપ્યું છે એ લખી નાખીએ. અનુક્રમે એટલે પહેલું નામ હોય એની પહેલી રકમ હોય. તો લતાના કેટલા થશે 2700, ગીતાના કેટલા થશે તો કે 1200 અને પ્રવીણાના કેટલા થશે તો કે 1500. કુલમાં શું કરવાનો ત્રણેયનો સરવાળો. હવે જો ઉપાડ પર વ્યાજ છે, આ મૂડી પર વ્યાજ મેં તમને સમજાવ્યું કે નફામાં વધારો કઈ રીતે આવે. તો ઉપાડ પર વ્યાજ છે તો ઉપાડ પર વ્યાજ કોણ કોને આપે તો કે ઉપાડ પર વ્યાજ છે ઈ કોણ ઉપાડ લે તો કે ભાગીદાર છે એ પેઢીમાંથી ઉપાડ લે. અને પેઢીમાંથી ભાગીદાર ઉપાડ લે તો ભાગીદાર એના ઉપર શું ચૂકવવું પડે વ્યાજ ચૂકવવું પડે. આખા વર્ષની ગણતરી થઈ ગઈ છે, નફો બધાને આપી દીધો છે અને ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો બધા ભાગીદારને નફો મળી ગયો હોય અને એને શું કરવાનું હોય ઉપાડ પર વ્યાજ પેઢીને ચૂકવવાનું હોય. તો નફો મળી ગયો હોય એમાંથી એને શું કરવું પડે વ્યાજના પૈસા પાછા આપવા પડે. તો નફો જે મળ્યો હોય એમાંથી શું થાય ઘટાડો. તો એટલા માટે મૂડી પર વ્યાજ હોય તો નફામાં વધારો થાય કેમ કે એમાં પૈસા મળે, આમાં શું કરવા પડે ચૂકવવા પડે. તો અહીંયા શું થઈ જશે નફામાં ઘટાડો. મેં કીધું એમ આ ત્રણેયનો શું કરવાનો સરવાળો. સરવાળો થાય છે એનો 5400. અહીંયા જેમ કર્યું હતું એમ 5400 છે એને નફા નુકસાનનું પ્રમાણ જો આપણને રકમમાં ક્યાંય પણ આપ્યું છે નથી આપ્યું. આપ્યું હોય તો એ પ્રમાણમાં વેચવાના, ન આપ્યું હોય તો મેં તમને કીધું છે એમ સરખા પ્રમાણમાં. તો 5400 ને આપણે કયા પ્રમાણમાં વેચશું સરખા, એટલે કે 5400 ભાગ્યા 3 અથવા તો 5400 ગુણ્યા 1 ભાગ્યા 3 તોય તમને જવાબ મળી જશે. એટલે બધાના આવશે 1800, 1800 અને 1800 અને અહીંયા આવશે 5400.
અહીંયા જેમ પ્લસ માઇનસ કર્યું હતું, નીચેની રકમ પ્લસ હતી. શું કામ? કેમ કે એમાં શું હતું? નફામાં વધારો. અહીંયા શું છે? નફામાં ઘટાડો. ઘટાડો એટલે નીચેની રકમ શું કરવાની? માઇનસ. નીચેની માઇનસ કરો તો ઉપરની પ્લસ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. નફામાં વધારો થાય તો નીચેની રકમ પ્લસ અને ઉપરની માઇનસ. અને નફામાં વધારો હંમેશા ક્યારે થાય? તો કે મૂડી પર વ્યાજ હોય ત્યારે. અને જ્યારે નફામાં ઘટાડો થાય ત્યારે નીચેની રકમ માઇનસ ને વિરુદ્ધ તો પ્લસ માઇનસ કરી નાખવાની. અને નફામાં ઘટાડો ક્યારે થાય? તો કે ઉપાડ પર વ્યાજ હોય ત્યારે. હવે 2700 માંથી આપણે 1800 શું કરશું? માઇનસ. એટલે કેટલા આવશે? 900. નિશાની મોટી રકમની. 2700 મોટા છે કે 1800? તો કે 2700. એટલે આપણે નિશાની આવશે પ્લસની. 1800 માંથી 1200 આપણે શું કરશું? માઇનસ. એટલે કેટલા આવશે? 600. નિશાની છે એ મોટી રકમની. કઈ રકમ મોટી છે? તો કે 1800. એટલે માઇનસની. 1800 માંથી 1500 શું કરશું? માઇનસ. એટલે કેટલા આવશે? 300. નિશાની મોટી રકમની. કઈ મોટી રકમ છે? તો કે 1800. અને અહીંયા આવશે ડેશ. હવે આપણે અહીંયા જેમ લખીએ આમ નોંધ, એમ આમાં લખવાની. માઇનસ હોય એના ખાતે ઉધાર, પ્લસ હોય એના ખાતે જમા. માઇનસ કોણ છે? તો કે ગીતા અને પ્રવીણા. તો ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે લતાના મૂડી અથવા ચાલુ ખાતે જમા. બધાના નામની સામે રકમ જે જવાબ આવ્યો હોય ઈ. તો કે ગીતાના કેટલા છે? 300. ગીતાના 600, સોરી, ગીતાના પહેલા 600, પ્રવીણાના 300 અને સરવાળો છે 900. અહીંયા તમારા આ બંને દાખલા પૂરા. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.